વિઘ્નેશ્વરાય વરદાય શુરપ્રિયાય લંબોધરાય શકલાય જગદ્વિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞવિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. નમસ્કાર મિત્રો, જય શ્રી ગણેશ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. આજે આપણે અષાઢ મહિનાની સંકટ ચોથનો સત્સંગ કરવાના છીએ, એટલે કે આ વ્રતની મહિમા, વ્રતની વિધિ, વ્રતની કથા સાંભળવાના છીએ. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવો સૌપ્રથમ આપણે આ વ્રતની કથા સાંભળીએ. એ પછી આ વ્રતનો મહિમા, વ્રતની વિધિ અને વ્રત કરવાથી મળતા ફળ વિશે ચર્ચા કરીશું. તો કોમેન્ટ સેક્શનમાં જય શ્રી ગણેશ અવશ્ય લખજો. બોલીએ શ્રી ગણપતિ ગજાનન મહારાજ કી જય. સૂતજી બોલ્યા, હે મુનિઓ, અષાઢ મહિનામાં આવતી કૃષ્ણ પક્ષની ચતુર્થીને ભાલચંદ્ર ગણેશ ચતુર્થી કહેવાય છે. ભાલચંદ્ર એટલે કે જેમના મસ્તક પર ચંદ્રમા બિરાજમાન હોય. હવે અષાઢ મહિનાની ગણેશ સંકટ ચતુર્થીની કથા કહું છું, ધ્યાનથી સાંભળજો. દ્વાપર યુગમાં મહિષ્મતી નામ નગરીમાં મહિજીત નામનો પ્રતાપવાન અને પુણ્યશીલ રાજા ધર્મપૂર્વક પ્રજા પર શાસન કરતો હતો. સંતાનની જેમ પ્રજાનું પાલન કરતો હતો, પરંતુ સ્વયં એને કોઈ સંતાન ન હતું. સંતાન ન હોવાને કારણે એને રાજમહેલનું સુખ પણ સારું નહોતું લાગતું. સંતાન પ્રાપ્તિ માટે એણે અનેક જપ, તપ, દાન, પુણ્ય, યજ્ઞાદિ કાર્યો કર્યા, પરંતુ રાજાને પુત્ર થયો નહીં. યુવાવસ્થા પસાર થઈ ગઈ અને વૃદ્ધાવસ્થા આવી ગઈ, પરંતુ પુત્રનું મુખ જોવા મળ્યું નહીં. છેવટે રાજાએ વિદ્વાન બ્રાહ્મણો તથા પ્રજાજનોને બોલાવી દુઃખી સ્વરે કહ્યું કે હે વિદ્વાનો, પ્રજાજનો, હું હજી સુધી સંતાનહીન છું. હવે મારી શી ગતિ થશે? મેં જીવનભર કોઈ પણ પાપ કર્મ કર્યું નથી, ક્યારેય કોઈ અત્યાચારથી ધન એકઠું કર્યું નથી. હંમેશા ન્યાયપૂર્વક ધર્મચરણ સાથે નિષ્પક્ષ ભાવથી પુત્રની જેમ પ્રજાનું પાલન પોષણ કર્યું છે, તથા ધર્મ પર ચાલતા શાસન કર્યું છે. કોઈની સાથે અન્યાય નથી કર્યો. અપરાધીઓ, ચોર, ડાકુઓને ઉચિત દંડ આપ્યો છે. ભૂખ્યાજનો માટે ભોજનની વ્યવસ્થા કરી, ગૌ બ્રાહ્મણનું ભલું વિચાર્યું અને અન્ય સભ્ય પુરુષોનું સન્માન કર્યું. છતાં પણ મને કોઈ સંતાન નથી. અત્યાર સુધી સંતાન ન થવાનું કારણ શું હશે? વિદ્વાન બ્રાહ્મણોએ કહ્યું કે હે રાજન, બધા મળી એવો ઉપાય વિચારીશું કે જેનાથી તમારા કુળની વૃદ્ધિ થાય. ત્યારબાદ ઘણા પ્રજાજનો રાજાની મનોકામના પ્રાપ્તિ માટે બ્રાહ્મણો સાથે વનમાં ગયા. ત્યારે તેમને એક શ્રેષ્ઠ મુનિના દર્શન થયા. એ મુનિરાજ નિરાહાર રહી તપસ્યામાં લીન હતા. બ્રહ્માજી સમાન એ આત્મા અને ક્રોધ પર વિજય પ્રાપ્ત કરેલ એક દિવ્ય પુરુષ હતા. એ સમસ્ત વેદોના જાણકાર, દીર્ઘાયુષ્ય અને બ્રહ્મજ્ઞાનથી યુક્ત હતા. પ્રત્યેક કલ્પના અંતમાં એમનું એક એક રોમ પડતું હતું અને એમનું નામ લોમેશ થયું હતું. મુનિને જોઈ બધા લોકો પ્રસન્ન બની એકબીજાને કહેવા લાગ્યા કે આપણે સૌના ભાગ્યવશ જ એવા મુનિના દર્શન થયા છે, જેમના ઉપદેશથી આપણા બધાનું કલ્યાણ થશે. બધા મુનિ પાસે જ બેસી ગયા. મહર્ષિ લોમેશે આંખ ખોલીને પૂછ્યું કે હે મહાનુભાવો, તમે લોકો અહીં કયા કારણસર આવ્યા છો? મારાથી તમે શું ઈચ્છો છો? સ્પષ્ટ રીતે વાત કરો તો તમારી સમક્ષ શંકાઓનું સમાધાન કરીશ. પ્રજાજનોએ નિવેદન કર્યું કે હે બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ મુનિ, અમે મહિષ્મતી નામની નગરીમાં રહીએ છીએ. અમારા રાજાનું નામ મહિજીત છે. એ બ્રાહ્મણોની રક્ષા કરનાર, ધર્માત્મા, દાનવીર, પરાક્રમી તથા મૃદુભાષી છે. એમણે અમારું લાલન પોષણ સંતાનની જેમ કર્યું છે, પરંતુ આજ સુધી એમને કોઈ સંતાન થયું નથી. હે પ્રભુ, માતા પિતા તો માત્ર જન્મ આપનારા હોય છે, પરંતુ રાજા જ વાસ્તવમાં એમને પાળનારા તથા એમની ઉન્નતિ કરનાર હોય છે. એ રાજાના દુઃખનું નિવારણ માટે અમે આ ઘોર વનમાં આવ્યા છીએ. હે મુનિ શ્રેષ્ઠ, કયું વ્રત,
દાન અને પૂજન વગેરે કરવાથી રાજાને પુત્ર પ્રાપ્ત થશે એ વિશે કૃપા કરીને અમને જણાવો. નગરજનોની આ વાત સાંભળી મહર્ષિ લોમેશ ધ્યાનમગ્ન બની ગયા. થોડીવાર પછી એમણે આંખો ખોલી અને પછી રાજાના ભલા માટે કહેવા લાગ્યા કે હે બ્રાહ્મણો, ધ્યાનથી સાંભળો, હું સંકટનાશક વ્રત વિશે જણાવી રહ્યો છું. અષાઢ માસની કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે એકદંત ગજાનન નામ ગણેશજીની પૂજા અર્ચના કરવી. વિધિવત રાજાએ શ્રદ્ધાયુક્ત બની વ્રત કરવું તથા બ્રાહ્મણોને ભોજન કરાવવું, વસ્ત્રનું દાન કરવું અને ગણેશજીની કૃપાથી એમને અવશ્ય પુત્રની પ્રાપ્તિ થશે. મહર્ષિ લોમેશના આવા વચનો સાંભળી બધા લોકોએ એમના ચરણોમાં માથું નમાવી પ્રણામ કર્યા અને નગરમાં પાછા ફર્યા. વનમાં ઋષિએ કરેલી વાત રાજાને જણાવી. પ્રજાજનોની વાત સાંભળી રાજા ઘણા પ્રસન્ન થયા. એમણે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક વિધિવત ગણેશ ચતુર્થીનું વ્રત કરી બ્રાહ્મણોને ભોજન કરાવી વસ્ત્ર આદિ દાનમાં આપ્યા. થોડા સમય બાદ રાણી સુદક્ષિણાને ગણેશજીની કૃપાથી એક સુંદર સુલક્ષણ પુત્ર જન્મ્યો. રાજાએ નગરમાં રહેતા સમસ્ત જનોને સંતુષ્ટ કરી પુત્ર ઉત્સવ ઉજવ્યો. નિર્ધન લોકોને ધન આપવામાં આવ્યું. રાજા મહિજીતે બ્રાહ્મણોને સત્કારપૂર્વક ધન તથા રત્ન આદિ પૂર્ણ રૂપે પ્રસન્ન કર્યા. અને અષાઢવદ સંકટ ચતુર્થી વ્રતના પ્રભાવે મહિજીત રાજાને પુત્ર પ્રાપ્તિ થઈ અને તેમણે આખા રાજ્યમાં આનંદ ઉજવ્યો. હે સંકટ હરતા દેવ, હે વિઘ્ન હરતા દેવ, હે શંકરજીના પ્યારા, પાર્વતીજીના દુલારા, હે ભગવાન શ્રી ગણેશ, જેવી રીતે આપ મહિજીત રાજાને ફળ્યા, તેની મનોકામના પૂર્ણ કરી, તેવી જ રીતે જે કોઈ આપનું આ સંકટ ચોથનું વ્રત કરે છે, આ વ્રત કથા સાંભળે છે, વાંચે છે, વિડીયો જુએ છે, સાંભળે છે, તેમની પણ દરેક મનોકામના પૂર્ણ કરજો. તેમને અને તેમના પરિવારને સુખી સંપન્ન રાખજો એવી તમારા ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. તો બોલીએ શ્રી ગણપતિ ગજાનન મહારાજ કી જય. મિત્રો, કહેવાય છે કે ભગવાન શ્રી ગણેશ સંકટ હરનારા, સંકટ હરતા દેવ છે. તેમનું સ્મરણ, પૂજા, આરાધના કરવાથી જીવનમાં દુઃખ, સંકટ કે કોઈ વિઘ્નો આવતા નથી. સંકટ ચતુર્થીનું વ્રત પૂરી શ્રદ્ધાથી જો કરવામાં આવે છે તો ભક્તિ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, તેની સાથે ધન, સંપત્તિ, વૈભવ, સંતતિ, સ્વાસ્થ્ય તથા દીર્ઘાયુષ્યની પણ પ્રાપ્તિ થાય છે. મોહ માયાના બંધનો અને સંકટોમાંથી મુક્તિ મળે છે. દેવામાંથી, કર્જમાંથી મુક્તિ મળે છે. અને એટલા માટે જ આજે આ ચતુર્થીનું વ્રત કરવામાં આવે છે અને ભગવાન શ્રી ગણેશનું પૂજન કરાય છે. કહેવાય છે કે ચતુર્થીની તિથિ ભગવાનને અતિ પ્રિય છે, એટલે આજે તેમનું પૂજા, વ્રત, ઉપવાસ અને મંત્ર સ્તુતિ કરવામાં આવે તો વ્યક્તિના દરેક મનોરથ સિદ્ધ થાય છે. અને આજે ભગવાન શ્રી ગણેશની સાથે ખાસ કરીને ચંદ્રદેવનું પણ પૂજન કરવામાં આવે છે. આજે જે કોઈ સંકટ ચતુર્થીનું વ્રત કરે છે તેણે સવારે સૂર્યોદયથી સાંજે ચંદ્ર દર્શન સુધીનું આ વ્રત કરવાનું હોય છે. આ વ્રતમાં ઉપવાસ થાય છે, એટલે કે જ્યાં સુધી ચંદ્ર દર્શન ન થાય ત્યાં સુધી કંઈ પણ ખાવામાં આવતું નથી. પરંતુ આજના સમય પ્રમાણે જોવા જઈએ તો જો કોઈ વ્યક્તિ ભૂખ્યું ન રહી શકે તો તે ઉપવાસમાં ફરાળ કે ફળાહાર લઈ શકે છે, પાણી પણ પી શકે છે, ચા, દૂધ, કોફી પણ લઈ શકે છે. તો આજે સવારે વહેલા ઉઠી સ્નાન કરી શુદ્ધ વસ્ત્રો ધારણ કરીને સૌપ્રથમ ભગવાન શ્રી ગણેશ સમક્ષ બેસીને આ વ્રતનો સંકલ્પ કરવાનો કે જેવી રીતે આજે આપ આ વ્રત કરવાના હોય. એ પછી ભગવાન શ્રી ગણેશની જો આપની પાસે મૂર્તિ હોય તો તેની સ્થાપના કરી તેમને પંચામૃત, શુદ્ધ જળ, ગંગાજળથી સ્નાન કરાવીને નવા વસ્ત્રો, જનોઈ પહેરાવીને ભગવાનને ચોખા, પુષ્પ, દુર્વા, સિંદૂર, અબીલ, ગુલાલ, હળદર અને અનેક સુગંધિત દ્રવ્યોથી પૂજા કરવાની. ભગવાન શ્રી ગણેશને આજે ખાસ કરીને મોદક, લાડુનો પ્રસાદ ધરાવવામાં આવે છે કે જે તેમને અતિ પ્રિય છે. અને જો આ મોદક, લાડુ આપણે પોતાના હાથેથી શુદ્ધ ઘીનો ઉપયોગ કરીને બનાવીએ તો વધુ ઉત્તમ છે. કેમ કે જ્યારે આપણે આ લાડવાનો પ્રસાદ બનાવતા હોય ત્યારે તેમાં આપણો સાચો ભાવ હોય છે. અને જો કોઈને લાડુ બનાવતા આવડતા ન હોય તો બજારમાંથી લઈને પણ ભગવાનને પ્રેમપૂર્વક, ભાવપૂર્વક ધરાવી શકે છે.
જો લાડુ ન ધરાવી શકીએ તો કોઈ પણ મિષ્ટાન ધરાવવું, કોઈ મિષ્ટાન ન ધરાવી શકીએ તો ગોળની પ્રસાદી ધરાવી શકાય, અથવા તો અત્યારે જે કોઈ ફળ ફ્રૂટ મળે તે પણ ધરાવી શકાય છે. એ પછી ભગવાનની આરતી કરવાની, થાળ કરવાનો, આ સંકટ ચોથની વ્રત કથા સાંભળવાની. એ સિવાય ગણેશજીના પાઠ કરવાના. ગણેશ ચાલીસા છે, ગણેશ બાવની છે, ગણેશ 108 નામાવલી, ગણેશ સહસ્ત્ર નામાવલી, સંકટનાશન સ્તોત્ર, ગણેશ અથર્વશીષનો પાઠ છે, ગણેશ પુરાણની કથા વગેરે જેવા પાઠ આપ આજના દિવસે સાંભળી શકો છો, વાંચી શકો છો. જ્યારે પણ સમય મળે છે ત્યારે મહામંત્ર એવા ઓમ ગમ ગણપતયે નમઃ એ મંત્રનો જાપ કરવાનો. દિવસમાં સમય મળે ત્યારે ગણેશ મંદિરે દર્શન કરવા જવાનું. ત્યાં દાન પુણ્યનું કાર્ય કરવાનું. ગરીબ જરૂરિયાતમંદ લોકોને યથાશક્તિ જે પણ કાંઈ આપી શકીએ તે આપવાનું. બ્રાહ્મણને પણ કાચું સીધું આપી શકાય. જે પણ કાંઈ આજે પુણ્યનું કાર્ય થઈ શકે, સારું કાર્ય થઈ શકે તે કરવાનું. તે પછી આજનો આખો દિવસ જે પ્રમાણે સંકલ્પ લીધો હોય એ રીતે વ્રત કરવાનું. અને રાત્રે આપને આપના ઘરેથી ચંદ્રદેવના દર્શન થાય ત્યારે એક લોટામાં દૂધ મિશ્રિત જળ લઈને તેમાં થોડા ચોખા ઉમેરીને ચંદ્રદેવને અર્ઘ આપવામાં આવે છે. ઓમ સોમાય નમઃ એ મંત્રનો અથવા તો ઓમ ચંદ્રાય નમઃ એ મંત્રનો જાપ કરતા અર્ઘ આપવાનું. જેવી રીતે આપણે સૂર્યદેવને અર્ઘ આપીએ છીએ એ જ રીતે આપવાનું, પરંતુ મંત્ર આ બોલવાનો. એ પછી ઘરે આવીને જ્યાં આપણું પૂજા સ્થાન હોય, જ્યાં આપણે પૂજા કરી હોય ત્યાં બેસીને આપણાથી કંઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો તેની ક્ષમા ભગવાન પાસે અચૂક માંગી લેવાની. અને એ પછી જ એકટાણું કરવા બેસવાનું, કે જેમાં પણ ઘણા લોકો આ વ્રતમાં મોડું એકટાણું પણ કરતા હોય છે. તો આપ પહેલેથી જે રીતે વ્રત કરતા હોય તે રીતે કરી શકો છો. આપને ત્યાં જે રીતે થતું હોય, આપના કુટુંબમાં જે રીતે થતું હોય તે રીતે કરી શકો છો. અને જો કોઈ આપની આસપાસ આપના કુટુંબમાં વ્રત ન કરતા હોય તો મોડું એકટાણું કરો તો વધુ ઉત્તમ છે. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે અષાઢ માસની સંકટ ચતુર્થી વ્રતનો કથા, વ્રતની મહિમા, વ્રતની વિધિ સાંભળી, જાણી. આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે આ વિડીયો જોયો હશે અને મહાત્મય કથા સાંભળી હશે. તો આવી જ રીતે હવે આવનારા દરેક વાર, તહેવાર, વ્રતની કથા, વ્રતની વિધિનો વિડીયો અમે અમારી ચેનલમાં મૂકતા રહેવાના છીએ. કે જે જોતા રહેવા માટે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, કે જેથી આવનાર દરેક વિડીયો આપને મળતા રહેશે. તો આ સાથે હવે મને રજા આપો. મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.